હાય કિડ્સ, ટીમ કિડ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું 4 લેટર વર્ડ્સ. 4 લેટર વર્ડ્સ એટલે કે 4 અક્ષરવાળા સ્પેલિંગ. તો ચાલો શીખીએ 4 અક્ષરવાળા સ્પેલિંગ. AUNT આંટ. આંટ એટલે કે કાકી, મામી, માસી બધા માટે આપણે આંટી શબ્દ વાપરી શકીશું. BOOK બુક. બુકને આપણે ગુજરાતીમાં પણ બુક જ કહીશું. BIRD બર્ડ એટલે પક્ષી. પક્ષીને બર્ડ કહેવાય. STAR સ્ટાર. સ્ટાર એટલે તારો. તારાને આપણે ઇંગ્લિશમાં સ્ટાર કહીશું. DOLL ડોલ. ડોલ એટલે કે ઢીંગલી. FOUR ફોર એટલે શું થશે? ગુજરાતીમાં 4 એટલે કે 4. CROW ક્રો. ક્રો એટલે કે કાગડા ભાઈ. ક્રો એટલે શું થાય? કાગડો. FIRE ફાયર. ફાયર એટલે કે આગ. ફાયરને શું કહેવાય? આગ. HAIR હેર એટલે કે વાળ. વાળને શું કહેવાય? હેર. TREE ટ્રી. ટ્રી એટલે કે ઝાડ. ઝાડને ઇંગ્લિશમાં ટ્રી કહેવાય. FISH ફિશ. ફિશ એટલે કે માછલી. DISH ડીશ. ડીશ એટલે કે ડીશ. KING કિંગ. કિંગ યાની કે રાજા. રાજાને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? કિંગ. NEST નેસ્ટ. નેસ્ટ એટલે કે માળો. માળાને ઇંગ્લિશમાં નેસ્ટ કહેવાય. ROOM રૂમ. રૂમ એટલે કે રૂમ. રૂમને આપણે ગુજરાતીમાં પણ રૂમ જ કહીએ. BALL બોલ. બોલ એટલે કે દડો. દડાને ઇંગ્લિશમાં બોલ કહેવાય. ROPE રોપ. રોપ એટલે કે દોરડું. દોરડાને ઇંગ્લિશમાં રોપ કહેવાય. BOAT બોટ એટલે કે હોડી. હોડીને ઇંગ્લિશમાં બોટ કહેવાય. BELL બેલ. બેલ એટલે કે ઘંટ. ઘંટને ઇંગ્લિશમાં બેલ કહીશું. COMB કોમ્બ. કોમ્બ એટલે કે દાંતિયો. દાંતિયાને ઇંગ્લિશમાં કોમ્બ કહેવાય. CRAB ક્રેબ. ક્રેબ એટલે કે કરચલો. CAKE કેક. કેકને ગુજરાતીમાં પણ કેક જ કહેવાય. CAVE કેવ. કેવ એટલે કે ગુફા. COIN કોઈન. કોઈન એટલે કે સિક્કો.
સિક્કાને ઇંગ્લિશમાં કોઈન કહેવાય. CAGE કેજ. કેજ એટલે કે પાંજરું. પાંજરાને ઇંગ્લિશમાં આપણે કેજ બોલીશું. COAT કોટ. કોટ એટલે કે પહેરવાનો કોટ, જેને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં કોટ કહીશું. DOOR ડોર એટલે કે બારણું. બારણાને ઇંગ્લિશમાં શું બોલાય? ડોર બોલાય. શું બોલાય? ડોર. DESK ડેસ્ક. ડેસ્ક એટલે કે ટેબલ. ટેબલને ડેસ્ક બોલાય. DICE ડાઈસ. ડાઈસ એટલે શું થશે? પાસો, રમવાનો પાસો, જેને આપણે ઇંગ્લિશમાં ડાઈસ બોલીશું. DUCK ડક. ડક એટલે કે બતક. બતકને ઇંગ્લિશમાં ડક બોલાય. FROG ફ્રોગ. ફ્રોગ એટલે શું થશે? ફ્રોગ એટલે કે દેડકો. દેડકાને ઇંગ્લિશમાં ફ્રોગ બોલાય. GIRL ગર્લ. ગર્લ એટલે કે છોકરી. છોકરીને ઇંગ્લિશમાં ગર્લ બોલાય. JEEP જીપ. જીપ એટલે કે જીપ, જેને અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં જીપ જ બોલાય. HOME હોમ. હોમ એટલે કે ઘર. ઘરને ઇંગ્લિશમાં આપણે હોમ બોલીએ. KITE કાઇટ. કાઇટ એટલે કે પતંગ. પતંગને ઇંગ્લિશમાં કાઇટ બોલાય. LION લાયન. લાયન એટલે કે સિંહ. સિંહને ઇંગ્લિશમાં લાયન બોલાય. LAMP લેમ્પ. લેમ્પ એટલે કે દીવો. MOON મૂન. મૂન એટલે કે ચંદ્ર, ચંદ્રમામા, જેને ઇંગ્લિશમાં મૂન કહેવાય. NOSE નોઝ. નોઝ એટલે કે નાક. નાકને ઇંગ્લિશમાં નોઝ બોલાય. PEAR પેર એટલે કે નાસપતિ. નાસપતિને ઇંગ્લિશમાં પેર બોલાય. ROSE રોઝ. રોઝ એટલે કે ગુલાબ. ગુલાબને ઇંગ્લિશમાં રોઝ બોલાય. ROAD રોડ. રોડ તો બધી જગ્યાએ હોય, રોડને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં રોડ જ બોલાય. SOAP સોપ. સોપ બધાય આપણે વાપરીએ, તો સોપને ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં શું કહેવાય? સાબુ. શું કહેવાય? સાબુ. ટેન્ટ. ટેન્ટ એટલે કે તંબુ. તંબુને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેન્ટ. WOOD વુડ. વુડ એટલે કે લાકડું. લાકડાને ઇંગ્લિશમાં વુડ બોલાય. PAGE પેજ. પેજ એટલે કે કાગળ. કાગળને ઇંગ્લિશમાં આપણે પેજ બોલીએ છીએ. HAND હેન્ડ. હેન્ડ એટલે કે હાથ. હાથની અંગ્રેજીમાં આપણે હેન્ડ બોલીશું. NINE નાઇન. નાઇન એટલે કે 9. 9ને આપણે
ઇંગ્લિશમાં 9 બોલીશું. FIVE 5 એટલે કે 5. 5ને ઇંગ્લિશમાં 5 બોલાય. બાળ દોસ્તો, આશા રાખું છું કે હવે તમને 4 લેટર્સવાળા અંગ્રેજીના સ્પેલિંગ આસાનીથી યાદ રાખી શકીશો. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો મારા ભૂલકાઓ.